આગામી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભયંકર પવનોની સાથે હવે પછી માવઠાનું સંકટ વધવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતની આજુબાજુના ક્ષેત્રમાં હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહ્યું છે। સાથે સાથે અનેક ક્ષેત્રની અંદર સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ હવે ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં ઈરાનના ક્ષેત્રથી યુનાઇટેડ અરબ અને અમીરાતના વિસ્તારથી અફઘાનિસ્તાન પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આ સિસ્ટમો આવનારી 3 કલાકની અંદર મોટો વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતી હોય તેમ આવનારી કલાકની અંદર જેમાં 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ કાળા ડિબાંગ વાદળો અને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં હવે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। મધ્ય ભારતના ક્ષેત્ર અને બંગાળની ખાડીના દરિયામાં નવું મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે। મજબૂત સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ અત્યારે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ધાનબડ, ઢાકા અને કલાઈના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની દબાણ વધવાની સાથે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે। સિસ્ટમના મજબૂત પટ્ટાની અસરને લઈને આ વિસ્તારોમાં સતત તોફાની જોર વધી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારત એટલે કે બાંગ્લાદેશ, નેપાળના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હજી પણ હળવો વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડી, હિન્દ મહાસાગરના ક્ષેત્ર, માલદીવના તટીય ક્ષેત્રથી અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની અસરો અને ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર પલટાવ સાથે ગતિવિધિઓ વધી રહી છે, જેને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હાલ અત્યારે પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેની અસર શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રની અંદર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુના ક્ષેત્રથી મુંબઈના વિસ્તારની અંદર હવે પછી ધીમે ધીમે સિસ્ટમો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર પણ ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનીને વાદળોના હળવા ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। જો આપણે વિસ્તારોની વાત કરીએ તો હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે અને ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગરમીની સાથે સાથે માવઠાનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં 36 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ગુજરાત રાજ્યની અંદર ગરમીઓ પડતી જોવા મળી રહી છે। હાલ વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં, બોટાદ, ચોટીલા, મોરબીનો વિસ્તાર, રાજકોટના તમામ ક્ષેત્રની અંદર, ગોંડલ પંથકથી જસદણ, અમરેલીના વિસ્તારથી જૂનાગઢ, પોરબંદરના ક્ષેત્રથી ભાનવડના તટીય ક્ષેત્રમાં, ભાવનગરના વિસ્તારથી અલંગ, મહુવા, ગીર સોમનાથ અને ઉનાના પંથકની અંદર, સાથે સાથે દ્વારકા અને જામનગરના તમામ વિસ્તારોની સાથે સલાયાના વિસ્તારમાં મોટો પલટાવ આવીને પોતાની અસર દર્શાવતો હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર એક મજબૂત ઘેરાવો બનતો જોવા મળવાનો છે। સિસ્ટમના તોફાની ઘેરાવાની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર હવે પછી ગતિવિધિઓ મજબૂત બનવાની સાથે ફરી એકવાર નવું તોફાન સક્રિય બનીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળવાની છે। હાલ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવોની શરૂઆત જોવા મળી રહી છે। જાંબુસર, કરજણનો વિસ્તાર, સિનોરના ક્ષેત્રથી ડભોઈ, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકમાં, ડેડિયાપાડાના તમામ ક્ષેત્રથી લઈને હવે પછી કોસંબાના વિસ્તારમાં, વાંકલ, ઉમરપાડા, સુરતના વિસ્તારથી લઈને બારડોલીના ક્ષેત્રની અંદર, વ્યારા, નવસારી, બિલીમોરાના વિસ્તારોથી વણસાડા, આહવા, સાપુતારાના વિસ્તાર અને વલસાડના વિસ્તારમાં અચાનક મોટા પલટાવો જોવા મળવાના છે। આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને પવનની તીવ્રતાની અંદર હજી પણ વધારો થવાની
તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। અત્યારે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, લુણાવાડા, બોડેલી, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને દિશાઓ બદલી રહી છે, જેને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ હાલ પલટાઓની મોટી આગાહીઓ કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે વાદળ છવાયું વાતાવરણ બનાતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, નવી દિલ્હીનો ક્ષેત્ર અને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર પાછલા 2 દિવસથી વરસાદીય માહોલ અને ધીમે ધીમે વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર હવે ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું હોય તેમ ઉદયપુરનો ક્ષેત્ર, કોટાના ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ માહિતી મેળવીએ તો ખેડબ્રહ્માનો ક્ષેત્ર હિંમતનગરના વિસ્તારમાં, મહેસાણા, પાલનપુર, રાધનપુર અને થરાદ ક્ષેત્રની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તોફાન વધવાની સાથે સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરો અને વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને જોતા ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ સાથે માવઠાની ગતિવિધિઓ વધવાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। આમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ સક્રિય થઈને પોતાનું જોર દર્શાવતી હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર નવા તોફાનની અસરને લઈને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। જો આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છની અંદર પણ અત્યારે વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની સાથે સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય બનવાને લઈને તોફાન હળવુંથી લઈને ધીમે ધીમે પોતાની અસર દર્શાવી રહ્યું છે। તમે લાઈવ પણ અહીંયા જોઈ શકો છો। ઓમાનના દરિયાઈ કાંઠાના આ પવનો મોટા વળાંક લઈને આગળ વધતા હોય તેમ કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આ ભેજવાળા તોફાની પવન સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે, જેની અસરો કચ્છના તમામ ક્ષેત્રો ઉપર હવે વધી રહેલી જોવા મળી રહી છે। આમ કચ્છની અંદર સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને બદલાઈ રહેલા હવામાનને લઈને ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાબડ ક્ષેત્રથી રાપરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ નવી આગાહીને લઈને કચ્છની અંદર હજી પણ મોટા પલટાવો જોવા મળવાના છે અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો ગુજરાતની અંદર હજી પણ આગામી 2 દિવસ સુધી તોફાની પવનો ફૂંકાવાના છે, જે બાદ આવનારી 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11 તારીખને ગુજરાતની અંદર, 12 તારીખ, આમ 6 તારીખથી લઈને 12 તારીખના રોજ ગુજરાતની અંદર તોફાની પવનો, નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા હવામાનની વચ્ચે ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢવાને લઈને તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ત્યાં દર્શક મિત્રો, ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। રાજ્યમાં ફરી એકવાર વાતાવરણની અંદર મોટો પલટાવ આવશે। તોફાની પવન સાથે હવે પછી કમોસમી વરસાદ વરસવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ દેશના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે। ઓચિંતાના હવામાનની અંદર પલટાવની સાથે અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમી સાથે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ જેવો માહોલ જોવા મળ્યો છે। ઉત્તર ભારતની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગાજવીજ સાથે વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે। અને જો ખાસ ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે કાળઝાળ ગરમી સાથે લૂનો ભયંકર પ્રભાવ થઈ રહ્યો છે। જો હા દર્શક મિત્રો, હવે પછી આવનારી કલાકોથી લઈને આવનાર દિવસોમાં હવામાનની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે, જેમાં 5 મેથી ફરી એકવાર રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે। 5 મેથી 7 મે સુધી વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે અમુક ક્ષેત્રની અંદર હળવા વરસાદો વરસવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। નવી દિલ્હીના ક્ષેત્રને ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનીને અનેક વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે।
જેમાં ખાસ વાત કરીએ તો પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઓ વધતી જોવા મળવાની છે. વાતાવરણની અંદર પણ ઓચિંતાના પલટાવ આવી શકે છે. 5 તારીખથી લઈને 7 મે સુધીની અંદર સમગ્ર વિસ્તારમાં ધીમે ધીમે હવે પછી ગરમીનું પ્રમાણ ઘટતું જોવા મળવાનું છે અને લોકોને તોફાની પવનોની વચ્ચે થોડી રાહત મળતી જોવા મળવાની છે. આ સમયગાળા દરમિયાન ધીમે ધીમે હવે પછી આકાશની અંદર વાદળો બંધાતા જોવા મળવાના છે અને અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તાપમાનની અંદર પણ 2 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળવાનો છે. હવામાન વિભાગના તાજા આંકલન મુજબ 5 થી લઈને 7 મે સુધીની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ફરી એકવાર માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. તાપમાનની અંદર થોડો ઘટાડો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં વરસાદી વરસવાને લઈને પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ 3 દિવસ દરમિયાન કોઈ જગ્યા ઉપર એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે. આ 3 દિવસની અંદર પવનની તીવ્રતાની અંદર પણ સતત વધઘટ થતી હોય તેમ પવનની જોર અને પવનની ગતિમાં હજી પણ વધારો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 40 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. રાજ્યની અંદર રાજકોટ રાજ્યનું સૌથી ભયંકર ગરમ શહેર જોવા મળ્યું છે. વડોદરા, અહેમદાબાદ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, કચ્છના ક્ષેત્રના વિસ્તારોની અંદર પણ ગરમીના પ્રમાણની અંદર વધારો થઈ રહ્યો છે. 6 મે થી લઈને તાપમાનની અંદર ઘટાડો જોવા મળવાનો છે. સાથે સાથે 42 ડિગ્રી સુધી અત્યારે તાપમાન નોંધાઈ ચૂક્યું છે. જો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 5 મે થી રાજ્યની અંદર ધીમે ધીમે ગરમીનું પ્રમાણ ઘટતું જોવા મળવાનું છે. મે મહિનાના મધ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધી શકે છે. હાલ મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો થઈ ગઈ છે. આગામી દિવસોની અંદર રાજસ્થાન, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાને લઈને લોકોને હવે ગરમીમાંથી રાહત મળતી હોય તેમ ધીમે ધીમે લોકોને રાહત મળતી જોવા મળવાની છે. તો એક તરફ મેદાની વિસ્તારોની અંદર ભારે ગરમી અને ભેજની સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પહાડી વિસ્તારોની અંદર પણ અત્યારે હવામાન ખુશનુમાન થઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તાપમાનની અંદર પણ 20 થી લઈને 28 ડિગ્રી વચ્ચેનો હાલ મોટો ફેરફાર આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, અત્યારે અનેક વિસ્તારોની અંદર હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો પૂર્વોત્તરના રાજ્યથી લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણ પલટાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ અત્યારે ચાલી રહી છે, જેમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોની અંદર તાપમાનની અંદર ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને ધીમે ધીમે હવે પછી ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આમ નવી નવી સિસ્ટમો અને વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને દેશના હવામાનની અંદર પલટાવ સાથે હવે પછી ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી શકે છે.